પાલનપુર નજીક અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસની મોટી કાર્યવાહી। નિયમિત ચેકિંગ દરમિયાન શંકાસ્પદ બસમાંથી ગાંજો ઝડપાયો। ઝડપાયેલ ગાંજાની અંદાજિત કિંમત 8.24 લાખથી વધુ છે। પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લીધા છે। ગાંજાની સપ્લાય ચેઇન અંગે પૂછપરછ શરૂ કરી છે। થરાદની યાત્રાધામ ઢીમા સુધીના નવીન રસ્તામાં ઢીલી કામગીરી જોવા મળી। 30 કરોડના ખર્ચે 12 કિલોમીટર રસ્તો 30 મીટર પહોળો બનાવવાનું આયોજન। 3 માસથી ચાલતા કામની કામગીરી માત્ર 2 કિલોમીટર જ થઈ। દરરોજ અવરજવર કરતા 20 જેટલા અંદાજે વાહનોને પંચર પડે છે। ઢીલી કામગીરીને વાહન ચાલકો સ્થાનિકોમાં રોષની લાગણી છે। ઢીમાધામ ઉત્તર ગુજરાતમાં મિની દ્વારકા તરીકે ઓળખાય છે। મારું નામ પંડ્યા પ્રકાશ છે। છેલ્લા કેટલાય સમયથી આ રસ્તા ઉપર હેરાન પરેશાન અને ધૂળ કોકરાથી એટલા પરેશાન થઈ ગયા છે કે એક વેળાનું તો પંચર પડે જ છે બાઇકને, અને જેના લીધે સાધનોને ખૂબ અગવડતા પડે છે। કેટલાય એક્સિડન્ટો થાય છે। છેલ્લો 6 મહિનાથી અમારા કામગીરી લીધી હોવા છતાં પણ હજી પૂર ઝડપે ચાલતી નથી, અને જેમ બને એમ ઝડપી આ રસ્તો બની અને નવીનકરણ કરી અને ઝડપી પૂર્ણ કરે એવી અમારી લોકમોગ છે। હાલમાં એટલી ધૂળની ડમરીઓ ઉડે છે, એટલું સાધનનું હેડે છે અને એનાથી એટલો હેરાન પરેશાન બધી વસ્તી થાય છે। તો જેમ બને એમ ઝડપી સમારકામ કરી અને પૂર્ણ રસ્તો કરે એવી અમારી લોકમોગ। આ ઢીમા રોડનું કામને લઈને શું કહેશો? ઢીમા રોડનું સાહેબ એવું કામ છે કે ખૂબ રસ્તો ખરાબ છે અને નાના વાહનવાળાને તો ચાલે એવું જ નથી। અને આ ટ્રેક્ટર હું 2 કલાકથી લઈને આવું રહું ઢીમાથી થરાદ, પણ ટ્રેક્ટર બિલકુલ ચાલતો નથી। ધૂળ ઉડે એકલી ઓખમો અને નાના વાહન તો ચાલે જ નહીં, અને ગાડીઓવાળા નેટ ચાલે અને આવી કોકરીઓ ઉડે। એટલે મહેરબાની કરીને ડોમર રોડ ફટાફટ બનાવવામાં આવે, આવી મારું બોલવાનું છે। નાના વાહનવાળાને મોટા વાહનવાળા આવીને પૈસા કોઈ નક્કી નહીં। નાના વાહનવાળાને તો ચાલવું જ તકલીફ છે। બાઇક છે, કોઈ ગાડી છે, ટ્રેક્ટર છે, આ તો ચાલી જ ના શકે। મોટા વાહન હેડેક નહીં, અહીંયા ચાલી જ ના શકે। શું નામ તમારું? દિનેશભાઈ મારું નામ। વાવ થરાદ જીપીઆઈડીના ગુનાના આરોપી ઝડપાયો છે। 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વાવ થરાદ પોલીસના હાથે આવ્યો છે। આરોપી પ્રકાશ પટણી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હતા। બાતમીના આધારે આરોપીને સતલાસણા ખાતેથી ઝડપી પાડવામાં આવેલ છે। પોલીસ સ્ટેશનનો ગુનો છે, 22 નંબરનો ગુનો હતો 2024નો। આ ગુનાની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો। એકચ્યુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી, પ્રકાશ કણોદરનો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા, એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો। અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલું હતું, છતાં આરોપી મળતો નહોતો। અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરૈયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા પડતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુંબેશ આદરેલી, અને આ ઝુંબેશના ભાગરૂપે થરાદ ડિવિઝનના સ્કોડ બનાવેલો, અને એ સ્કોડના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા હેડ કોન્સ્ટેબલ, એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને તળાવ રાખી અને તળાવ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તળાવ રાખીને માછીમારીનો ધંધો કરે છે એવી હકીકત મળતા તે દિશામાં અમે તાત્કાલિક જઈ અને આરોપીને મતલબ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે। આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર નામદાર કોર્ટના વોરંટો પણ છે। આ દિશામાં જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી। આજરોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ। આરોપી સાતીર છે, લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો એમો છે। એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ। સર, થરાદ 22 નંબરનો ગુનો છે, 22/2024 જીપીઆઈડી એક્ટ મુજબનો ગુનો છે। એની તપાસ અત્યારે મારી પાસે જ છે, તપાસ અમે ચલાવી રહ્યા છીએ। મનરેગા કાયદાના મૂળ અધિકારી મુદ્દે કોંગ્રેસ મેદાને છે। મોટી સંખ્યામાં કાર્યકર્તા સાથે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે। થરાદ સર્કિટ હાઉસ આગળ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। રેફરલ હોસ્પિટલ આગળ કોંગ્રેસ કાર્યકરો અને લોકોએ ચક્કાજામ કરી આક્રોશ સંદેશ આપ્યો છે। કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સાથે અન્ય આગેવાનોએ મનરેગા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરી છે। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકોને હૂંફ મળી રહે તે માટે નરસિંહનગર પ્રાથમિક શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાનું સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું।
એ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ કીર્તિભાઈ આચાર્ય, દશરથભાઈ સોની, રિજિયન ચેરમેન ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડિસ્ટ્રિક્ટ ઓફિસર બ્રિતેશભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા અને લાયન્સ ક્લબના મેમ્બર સાથે દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાભર રેલવે સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા અને બાંદ્રા ભુજ ટ્રેનને દૈનિક સ્ટોપેજ આપવા અંગેની માંગ ફરી એકવાર ઉઠી છે. સરહદી વિસ્તારનું મહત્વપૂર્ણ વેપારી મથક તથા તાલુકા મથક હોવા છતાં પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બાબર શહેર સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો વેપારીઓ અને મુસાફરોમાં ઉઠી રહી છે. આ સંદર્ભે બાબરના વેપારીઓ દ્વારા વાવ થરાદ જિલ્લાના કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે લોકો માટે અત્યંત ઉપયોગી બાંદ્રા ભુજ ટ્રેન 12-9-59 અને ભુજ બાંદ્રા ટ્રેન 12-9-60 બાબર રેલવે સ્ટેશન પર નિયમિત સ્ટોપેજ આપવામાં આવે છે. વેપારીઓ અને મુસાફરોનું કહેવું છે કે જો આ બંને ટ્રેનોને કાયમી સ્ટોપેજ આપવામાં આવે તો બાબર વિસ્તારના લોકોને અમદાવાદ, બરોડા, સુરત તેમજ મુંબઈ જેવી મહાનગરોમાં આવન જાવનમાં નોંધપાત્ર સરળતા થશે. સાથોસાથ મુસાફરીનો સમય અને ખર્ચ બંનેમાં બચત થશે, જેને કારણે વેપાર, રોજગાર અને વિકાસને પણ પ્રોત્સાહન મળશે. રજૂઆતમાં વધુમાં ચીમકી આપવામાં આવી હતી કે જો રેલવે તંત્ર દ્વારા વેપારીઓ અને જનતાની યોગ્ય માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી તારીખ 19/1/2026ના રોજ રેલ રોકો આંદોલન કરવાની ફરજ પડશે. બાબર શહેરના સર્વાંગી હિતને ધ્યાનમાં રાખી આ માંગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા થરાદની શાળાઓમાં બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગનું વિતરણ કરવામાં આવ્યું. કુલ 15,000 પતંગ બાળકોને આપવામાં આવ્યા અને આ વિતરણ કાર્યક્રમ થરાદ શહેરની તમામ કુમાર શાળા, કન્યા શાળા અને વાલ્મીકી વાસ સહિતની શાળાઓમાં યોજાયો હતો. આ પતંગો બાળકોને ઉત્તરાયણ તહેવારની ઉજવણી માટે આપવામાં આવ્યા હતા. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વાદળી ગૌમાતા મંદિર પરિસરમાં આજે રાજપૂત સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ અને કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ કરી હતી. કાર્યક્રમની શરૂઆત ગૌમાતા અને આગોડજી મહારાજના જયઘોષ સાથે કરવામાં આવી હતી. ઉત્તરાયણ પૂર્વે દાંતીવાડામાં વાહન ચાલકોને પતંગની જીવલેણ દોરીથી બચાવવા માટે એક વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમરનાથ એકેડમીના વિદ્યાર્થીઓ અને દાંતીવાડા પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે આ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. આ અભિયાન અંતર્ગત દાંતીવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી બારોટ અને પોલીસ સ્ટાફની હાજરીમાં એકેડમીના વિદ્યાર્થીઓએ રસ્તા પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકોના વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવ્યા હતા. પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિયાઓ ઊંધિયું, જલેબી, ફાફડાની જયાફત માણશે. આ વર્ષે ઉત્તરાયણમાં એક દિવસે અંદાજે 4,000 થી 5,000 કિલો ઊંધિયું અને 1,000 કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે. જોકે ઘી અને તેલના ભાવમાં વધારાને કારણે જલેબીના ભાવમાં કિલો દીઠ 20 થી 100 સુધીનો વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પાટણવાસીઓ લાખો રૂપિયાના ફાફડા, જલેબી અને ઊંધિયું ઝાપટી જશે. આનંદ ગૃહના પ્રણવ રામી અને સુખડિયા સ્વીટ માર્ટના દિલીપભાઈ સુખડિયાએ આ અંદાજ વ્યક્ત કર્યો છે.